ભારતીય જનતા પાર્ટી દ્વારા પોર જિલ્લા પંચાયત બેઠક પરથી અંકિતાબેન પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારથી જ પોર બેઠક પર ખરેખરો રાજકીય જંગ જામ્યો છે। આજે અંકિતાબેન પરમાર કે જેઓ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે, સાથે જ કહ્યું છે કે ભગવાનની કૃપાથી અહીં સુધી પહોંચી છું અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। સાથે જ તેમણે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ અમારા પરિવારના જ છે, તેમ છતાં કોંગ્રેસને હરાવીશું। સાથે જ અપક્ષ ઉમેદવારી નોંધાવનાર નયનાબેન પરમાર વિશે પણ તેમણે કહ્યું કે ભલે તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી, પરંતુ થોડાક જ સમયમાં તેઓ પણ પાર્ટીમાં હશે। સૌપ્રથમ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂકીને મારા જિલ્લા પંચાયતનું મેન્ડેટ આપ્યું અને એમના વિશ્વાસ પર ખરી ઉતરવા માટે હું તૈયાર છું। શું માનો સામે અપક્ષ પણ દાવેદારી કરી રહ્યા છે, સાથે તમારા જ પરિવારના કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી? લોકશાહીનો પર્વ છે ત્યારે દરેકની એવી માંગણી કરવાનો અધિકાર છે, પણ મને હમણાં ટોટલી ફોકસ મારા કાર્યો પર છે, ભારતીય જનતા પાર્ટી પર છે અને હું ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી ભગવો લહેરાવીશ એવો મને આત્મવિશ્વાસ છે। નયનાબેન પરમારે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે, પાર્ટીને ઉપર જાણ કરશો, એક્શન લેવાશે? પાર્ટી બધું જાણ રાખતી જ હોય છે, એટલે મારે કશું કહેવાની જરૂર બનતી નથી, પણ બેન પણ ભારતીય જનતા પાર્ટીને એક સનિષ્ઠ કાર્યકર્તા રહ્યા છે। મને બેન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ પણ સાથે મળીને જ કાર્યો કરશે। જીતનો કેટલો વિશ્વાસ છે? જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે। જેમ મેં ગામે ગામ ફરીને, ગલીએ ગલીએ ફરીને જે કાર્યો અત્યાર સુધીમાં કર્યા છે અને આગળ પણ કરતી રહીશ, એવો લોકોને મારા પર વિશ્વાસ છે અને લોકો થકી જ હું અહીંયા પહોંચી છું, તો હું જંગી બહુમતીથી જીતીશ એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે।